જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ વરસાદની ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જિલ્લાઓમાં પડી શકે વરસાદ। 2 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી શકે। 6 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે। હવામાન વિભાગે 5 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાંથી છોડાયું પાણી। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના 35 ગામોને એલર્ટ કરાયા। શિનોરના 11 અને કરજણના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ડભોઈના 3 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા। 10 દરવાજા ખોલી 136 લાખ ક્યુસેક પાણી છોડાયું। અમદાવાદના બાવડામાં પાણીના નિકાલ માટે હવે તંત્ર જાગ્યું। વરસાદી પાણીએ કહેર મચાવતા વધારાના 4 અધિકારીની નિમણૂક કરાઈ। રાજ્ય સરકારે વધારાના 2 ચીફ ઓફિસરની નિમણૂક કરી। 2 મ્યુનિસિપલ ઇજનેરની પણ નિમણૂક કરવામાં આવી। પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ કરી હતી અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારે વધારાના 4 અધિકારીની નિમણૂક કરી। અમદાવાદના બાવડામાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો હતો। બાવડામાં ઘણી સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા।